સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓમ અવતારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના ચૈત્ર સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્ય મોહલની જાગ્યા આસોપાલવના હેઠે ઢોલિયો બિછાયો હતો તે ઉપર બિરાજમાન હતા. વળી મહારાજ ભોજન કરીને પાછા આસોપાલવ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને સર્વ સંત અને હરિભક્તને અમૃત દ્રષ્ટિએ જોતા થકા શ્રીજી મહારાજ એમ બોલ્યા છે. પ્રથમ તો આ જીવને કોઈ ન માનતો હોય ત્યારે એની વૃત્તિ કેવી હોય, અને પછી જ્યારે 100 માણસ એને માને ત્યારે એનો અહંકાર તે પણ નોખી જાતનો થઈ જાય છે. અને 1000 મનુષ્ય માને તથા લાખ મનુષ્ય માને તથા કરોડ મનુષ્ય માને ત્યારે એનો અહંકાર તે જુદી જાતનો થાય છે. અને ક્યારેક બ્રહ્મા જેવો થાય, ક્યારેક શિવ જેવો થાય, ક્યારેક ઇન્દ્ર જેવો થાય. ત્યારે તે સવડા વિચાર વાળો એમ જાણે છે કે આ મોરી મોટપ છે તે આ વડે નથી. ત્યારે શા વડે છે? તો આત્મા વડે મોટપ છે, અને બીજું સંતના સમાગમ કરીને મોટપ છે. કેમ છે? બ્રહ્માદિક જેવા મોટા છે તે પણ સંતના ચરણ રજને ઈચ્છે છે. ત્યારે સંતને વિશે સી મોટપ છે તે કહીએ છીએ. દ્રવ્ય પદાર્થ કરીને કે રાજ્ય કરીને તો કોઈ સંતને મોટપ નથી, પણ સંતનો તો મોટપ ભગવાનની ઉપાસના અને ભક્તિ તે વડે છે. બીજું સંતને આત્મનિષ્ઠા છે તે મોટપ, આત્મનિષ્ઠા છે તે મોટપ એ મોટપ છે. અને એમ ન જણાય તો આત્માનો એમ નિશ્ચય કરવો છે પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એવા જે સંત તેને વિશે આત્મબુદ્ધિ રાખવી ને તે જ પોતાનું સ્વરૂપ માનો. ત્યારે કોઈક આશંકા કરે છે કે સ્વામી સેવકપણો કેમ રહે? તો ત્યાં દ્રષ્ટાંત છે. જે ગાલવ રાજા હતા તેને યજ્ઞ કરવો હતો ત્યારે શામકર્ણ ઘોડા લાવા હતા. તે શામકર્ણ ઘોડા તો વરુણને ઘેર હતા, ત્યાં તો પોતાથી જવાય નહીં. ત્યારે તે ગાલવ રાજાએ ગરુડજીને તેડાવ્યા અને ગરુડ ઉપર બેસીને ઘોડા ત્યાંથી લઈ આવ્યા. ત્યારે શું ગરુડજીને વિશેથી ગાલવ રાજાને દાસપણું મટી ગયું? એ તો ન મટ્યું. તે બ્રહ્મતાને વિશે આત્મબુદ્ધિ માનવી તે શા સારું છે? તો એને આવરણ ભેદ્યાની ગતિ છે તે સારું. એને વિશે આત્મબુદ્ધિ રાખવી. પછી એમ કહ્યું છે કે આ વાર્તા સર્વે રાખજો, અને આ વાત સર્વનું જીવન છે. ઇતિ જેતલપુરનું પહેલું વચનામૃત થયું. બધા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે વાત કરી હતી મહારાજ જેતલપુરમાં બિરાજમાન છે. ગઈકાલે મહારાજે સરસ જ્ઞાન ઉપદેશ આપ્યો કે માયાને તરવી હોય તો એક જ ઉપાય છે. કયો ઉપાય છે? શું વાત આવી હતી કાલે? યાદ છે? એટલે જો સ્વામી મનન કરવાનું કહે. મનન કરીએ તો જો અત્યારે કેવું ભગવાનની મૂર્તિનું સુખ આવે છે એવું દિવસના પણ જ્યારે એકવાર અંતરમાં વિચાર કરીએ કે આજ કથામાં શું આવ્યું, આજ ભગવાને શું ઉપદેશ આપણને આપ્યો, શું આપણા માટે ગ્રહણ કરવા જેવું છે, તો ભગવાન સાંભળે. અને એ પણ એક પ્રકારનું ધ્યાન છે.
સરસ મજાની વાત મહારાજે કરી. મહારાજ કે માયાને જો ઉલ્લંઘવી હોય તો એક જ ઉપાય છે કે આ ભગવાનને જીવને આ ભગવાનનો ભેટો થઈ જાય, કા એને મળેલા સંતનો જીવને જો ભેટો થઈ જાય તો ગમે તેવી માયા હોય ને ઉલ્લંઘાઈ જાય છે. પછી મહારાજ ભોજન કરવા પધારે છે. પણ ભોજન કરતા મહારાજ વિચાર કરે છે કે હજી મારે કંઈક કેવું છે, મારી વાત અધૂરી રહી ગઈ છે, હજી મારે ભક્તોને કંઈક કેવું છે. લ્યો, અને પછી ભોજન કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ પાછા આસોપાલવના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર બિરાજમાન થયા છે. સર્વ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે અને સરસ મજાની વાત ભગવાન સ્વામિનારાયણ કરે છે. મહારાજ કે સૌ પ્રથમ જીવને કોઈ માનતો ન હોય, એનું માન ન હોય કે સન્માન ન હોય, ગામમાં આબરૂ ન હોય, અને ભગવાનનો સત્સંગી હોય, સત્સંગી છે પણ કોઈ એનું માનતું ન હોય, ત્યારે એની કેવી વૃત્તિ હોય. હાલો, પછી ઈ જ જીવને જ્યારે 2, 5, 50, 100 માણસો એને માનવા માંડે તો શું થાય? જીવને કે થોડો અહંકાર આવે. મારા હેઠળ 100 જણા માણસો કામ કરે, જો મારા વચને 100 જણા હું કહું એમ કરે છે. વળી આગળ મહારાજ કે ઈ 100 માંથી કે 1000 માણસ એને માને તો, પછી 1,00,000 માણસ માને તો એનો અહંકાર વધતો જાય. છેલ્લે મહારાજ કે કરોડ માણસ માને તો, શબ્દ વાપરે મહારાજ, કરોડ માણસ માને તો ચાલો જલાય. અહંકાર મહારાજ કે બીજી જાતનો થઈ જાય છે એમ મહારાજ કહે છે. સરસ મજાની વાત ભગવાન સ્વામિનારાયણ કહે છે. અને જે અહંકાર જે છે ને ઈ જ માયા છે, અને ઈ માયા છે એ મોક્ષ માર્ગમાં વિઘ્ન કરે છે. ઈ સમજવા જેવું છે. મહારાજ સમજાવવા ઈ માંગે છે. જે જીવને અહંકાર આવ્યો છે, પૂર્વના ઇતિહાસો જો, જેને અહંકાર આવ્યો છે બધાયને વિઘ્ન આવ્યું છે અને બધાય હેરાન થયા છે, એમ સંપ્રદાયનો ઇતિહાસ છે. સરસ મજાનો એક પ્રસંગ બતાવો. વડોદરામાં ગોપાળાનંદ સ્વામી સત્સંગ કરવા જાય અને ભગવાનના મહિમાની, જ્ઞાનની વાતો કરે, મહારાજના ઐશ્વર્ય અને પ્રતાપની વાતો કરે. હજારોની સંખ્યામાં સત્સંગી થયા. જરૂર પડે ત્યારે સ્વામી પોતાનું ઐશ્વર્ય પણ બતાવતા અને લાખોની સંખ્યામાં સત્સંગી થયા. એ વડોદરાના શેખજી પોલીસ ખાતાના અધિકારી હતા. એ પણ સ્વામીના સમાગમે કરીને સત્સંગી થયા, પણ મનમાં વિચાર કરે કે મને પણ કંઈક આવી સામર્થ્ય આવે ને, મને કંઈક આવું ઐશ્વર્ય આવે ને તો અમે પણ કંઈક બતાવી દઈએ. મનમાં એવો ભાવ રહેતો. સત્સંગી થયા પણ મનમાં ઈચ્છા થાય કે ભગવાન જો મને પણ કંઈક ઐશ્વર્ય આપે તો હું પણ કંઈક બતાવી દઉં એમ. બોલવામાં ચતુર. મહારાજ જ્યારે દર્શન કરવા જાય મહારાજને ઈ જ વાત, મહારાજ કંઈક ઐશ્વર્ય મને આપો તો મજા આવે, અમે પણ કંઈક બતાવી દઈએ એમ. મહારાજ કાંઈ ન બોલ્યા. 2-4 દિવસ થઈ ગઢડામાં સભા ભરાઈને બેઠી હતી. ત્યાં શેખજી બેઠા. મહારાજ કે ગુજરાતમાં સત્સંગ બહુ થયો, આખા ભારતમાં સત્સંગ થયો. મહારાજ કે અમારી ઈચ્છા છે કે સિંધ પ્રદેશમાં કે અમારે સત્સંગ કરવો છે, સત્સંગ કરાવો છે. ત્યાંના લોકોને ખબર પડે, સાચું જ્ઞાન થાય. ત્યાં કોણ જાય? તો શેખજી ત્યાં બેઠા હતા અને ત્યાંના વતની હતા એ પોતે. મહારાજ તમે આજ્ઞા કરો તો હું ત્યાં સિંધ પ્રદેશમાં જાઉં.
પણ મહારાજ શરત એટલી કે તમે મને કંઈક સામર્થ્ય આપો, ઐશ્વર્ય આપો, જેનાથી હું લોકોને એમ કહી શકું કે જો અમારા સ્વામિનારાયણ ભગવાન આવા પ્રતાપી છે, કંઈક સામર્થ્ય આપો. મહારાજ કે સારું, ત્યારે તમે સત્સંગ ફેલાવા ઈચ્છતા જ હો, તમે જવા માટે તૈયાર થયા છો તો તમને સામર્થ્ય આપું છું. અને ભગવાન સ્વામિનારાયણ એને સામર્થ્ય આપે છે. શું સામર્થ્ય આપે ખબર છે? સ્વામી કે શેખજી, તમે જ્યાં જશો તમારી સામે જે વ્યક્તિ ઊભો હશે અને તમે એમ કહેશો કે દેખો મેરી દાઢી કે સામે, તો સમાધિ થશે. લ્યો, કેવી સામર્થ્ય આપી! લ્યો, સમાધિ કરવી કે નાની મોટી વાત છે? એ કોઈનું કામ નથી ભાઈ. તો ભગવાન સ્વામિનારાયણ ને મોટા સંતો કરાવી શકે, પણ આજ ભગવાન સ્વામિનારાયણ શેખજીને સામર્થ્ય આપી. ખાલી એટલું જ કહેવાનું, દેખો મેરી દાઢી કે સામે, અને જીવને સમાધિ થાય. જે જેવું હોય જોવું હોય જોવા અને પ્રાપ્ત થાય. ભગવાનના ધામ જોવાની ઈચ્છા કરે તો ઈ દેખાય, બ્રહ્માંડોની રચના જોવાનું ઈચ્છા કરે તો ઈ દેખાય, જે ઈચ્છા કરે થાય. પણ ભગવાન સ્વામિનારાયણ એને સાથે સાથે ઈ પણ આજ્ઞા કરે છે કે જો શેખજી, જે સામર્થ્ય તમને આપી છે, તમે સામર્થ્ય બતાવશો એટલે લોકો તમને માનશે, તમને પૂજન કરશે તમારું, પણ એ સામર્થ્યને સાચવજો, પચાવતા જાણજો. તમને લોકો વસ્ત્ર અલંકાર પહેરાવશે, ગ્રહણ ન કરજો. તમને લોકો સારો થાળ લઈ આવશે, લેજો નહીં. સ્ત્રીને ઉપદેશ ન કરતા, અને મલિન મનુષ્ય હોય, જે માણસનો અંતઃકરણ ગોબરું હોય ને, એનો અંતઃકરણ તમે ક્યારે ચકાસજો નહીં, એટલે તમારું અંતઃકરણ ગોબરું થઈ જશે. આવી આજ્ઞા કરી શેખજીને. અને પછી ગઢપુરથી નીકળ્યા સિંધ પ્રદેશ જવા માટે. પણ ચાલતા ચાલતા અમદાવાદ પહોંચ્યા અને વિચાર કર્યો કે ભગવાને જે સામર્થ્ય આપી છે, હું એકવાર ચેક તો કરું, સાચે થાય છે કે નથી થતી સમાધિ. અને પછી હું આવડો ધક્કો ખાઉં અને ન થાય તો તપાસણી કરે છે. નાના અમદાવાદમાં છે, આજુબાજુ ગામડામાં ગયો અને સત્સંગી હતા ત્યાં ભેગા કર્યા અને સભા કરીને બેઠા અને કીધું, દેખો મેરી દાઢી કે સામને સમાધિ થઈ. શેખજીની તો ચારે બાજુ પછી વાવા થવા માંડી. કીધું ને, 2 માંથી 5, 5 માંથી 50, 50 માંથી 100, 100 માંથી 1000, 1000 માંથી લાખ. માણસો એને માનવા લાગ્યા. અને પછી અને કામ ગેલું થાય પછી શું થાય? શેખજીને કહ્યું, લો ને આ વસ્ત્ર અલંકાર અમારી આ તુચ્છ ભેટ તમે સ્વીકારો, અમારા ઘરે આ જમજો, અમારો થાળ ગ્રહણ કરો. હરિભક્તો પહેલા તો શેખજીએ ના પાડી, પણ પછી અહંકાર માણસને કેટલો નડે છે. અહંકાર, ભગવાનની જે આજ્ઞા હતી બધું ભૂલાઈ ગયું. વસ્ત્ર અલંકાર ભગવાનની કોપી કરવા માંડ્યા. અને પછી અમદાવાદના હરિભક્તોએ કીધું કે મહારાજ, શેખજી સમાધિ તો કરાવે છે, અમદાવાદમાં છે. અરે મહારાજ કે અમદાવાદમાં ક્યાંથી? તો સિંહ પ્રદેશ સત્સંગ કરાવે. ના મહારાજ, અમદાવાદમાં છે. અમદાવાદમાં સમાધિઓ તો કરાવે છે, પાછા ઈ કે તમારી ઓળખાણ કરવાની જગ્યાએ પોતાનું ઓળખાણ કરાવે છે. મહારાજ કે એવું અહંકાર એને આવી ગયો. એટલે આ સામર્થ્ય અમે એની પાછી ખેંચી લઈ. મહારાજ સંકલ્પ કર્યો, સામર્થ્ય ગઈ. કેમ? ફ્યુઝ કાઢી લે, પાવર જતો રહે. કાઢી લીધી, સમાધિ લઈ લીધી. પછી 2-4 દિવસ થયા, મોટી સભા કરીને બેઠો છે, 1000 માણસો સામે બેઠા છે. બધાને કે દેખો મેરી દાઢી કે સામને. અને સમાધિ થાય ન થઈ. ખબર પડી કે મારા બાપાને ખબર પડી ગઈ, મેં આજ્ઞા ચૂકી, એટલે ભગવાન સ્વામિનારાયણ મારી સમાધિ, મારી સામર્થ્ય ખેંચી લીધી. હવે
છે, સમાધિ નથી. અને સભા ચાલુ હતી, સભા મૂકીને ભાગ્યો અને ભગવાન સ્વામિનારાયણના ચરણ, ભગવાન નારાજ થઈ ગયા. નારાજ થઈ ગયા. શું કીધું તું તને? જાળવજે તારો, પચાવજે સામર્થ્ય. એટલે મહારાજ કે જીવને અમે સામર્થ્ય આપતા નથી, પચાવી જ ન શકે. સ્વામી એમની વાતોમાં કે સામર્થ્ય તો હજી ઘણી દૂર છે. જીવને જરાક પણ કે ધન સંપત્તિ વધી જાય છે ને, એને કોઈક સત્તા આવી જાય છે ને, તોય કે એવો અહંકાર ચડી જાય છે એને. પણ જે સાચો સત્સંગી હોય, કેવી અદ્ભુત સ્વામિનારાયણ વાત કરે. જો સાચો ખરો સત્સંગી હોય તો એ તો એમ માને કે જે કઈ મારા વખાણ થઈ રહ્યા છે, જે કઈ ધન સંપત્તિ છે, જે મને પદવી મળી છે, એ કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણની દયાથી અને મારા ગુરુવરે સદગુરુ ધ્યાની સ્વામીજીના આશીર્વાદથી થઈ છે. આ કઈ ધન સંપત્તિ મારી મોટપ નથી, મારી મોટપ વડે ધન સંપત્તિ નથી, કેવળ ને કેવળ મારા ગુરુવરે સદગુરુ ધ્યાની સ્વામીજીના આશીર્વાદ ને ભગવાનની દયાથી છે, એમ સમજે. અને મહારાજ વચનામૃતમાં લખે કે સંતની ગરિમા શું છે? આ મોટા સંતની ગરિમા શું છે? એની મોટપ શું છે? તો કે ઈશ્વર જેવા કોટી દેવતાઓ પણ ઈ સંતની ચરણ રજ રહી છે. એટલી મોટપ છે આ સંતોની. એટલે મહારાજ કહે છે સંતને વિશે આત્મબુદ્ધિ કરવી. આત્મબુદ્ધિ કેવી કરવી? ગોપાળાનંદ સ્વામી પાસે સુરતના હરિભક્તો આવ્યા. હરિભક્તો કે સ્વામી ટૂંકમાં કયો, અમને કરવા જેવું શું છે, શું કરી લેવું જોઈએ સ્વામી? અને આપણા પાસે ક્યાં ટાઈમ છે? અત્યારે કોઈ પાસે ટાઈમ છે? કોઈ શાસ્ત્ર વાંચે છે ટાઈમ કાઢીને? બોલો. પણ વાંચવું જોઈએ. પણ આજ હરિભક્તો સ્વામીને કે સ્વામી ટૂંકમાં કયો, અમને શું કરી લેવા જેવું છે? સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે જેવી તમારા દેહને વિશે પ્રીતિ છે, એવી ને એવી જો ભગવાનમાં પ્રીતિ થાય તો કામ થઈ જાય. દેહને કેટલો આપણે શાસન કરીએ છીએ, રોજ 3 વાર ખવડાવીએ છીએ, દૂધ નાસ્તો અલગ આપીએ છીએ, કેટલી એની સંભાળ કરીએ. એમ એવી કે 5 વાર માળા કરો ભગવાન પ્રત્યે, ઉંમર જેટલી માળા કરો. સ્વામીનો આગ્રહ છે, ઉંમર જેટલી માળા તો થવી જ જોઈએ. જેવી દેહમાં પ્રીતિ છે એવી ભગવાનમાં પ્રીતિ કરો. જેવી દેહના સગા સંબંધી સંતોમાં પ્રીતિ, દેહના સગા સંબંધીને દીકરામાં પ્રીતિ છે, એવી હરિભક્તો અને સંતોમાં કરો. અને જેવી કે ઘરને વિશે પ્રીતિ છે, એવી મંદિર કહેતા સત્સંગ હોલને વિશે કરો. આ કઈ સત્સંગ હોલ કઈ આપણા ઘરનો હોલ નથી. આ તો અક્ષરધામ તુલ્ય સત્સંગ હોલ છે. સ્વામી એમની વાતોમાં લખે કે આ મંદિરની શું મહિમા છે. સાવણી લઈને કોઈ મંદિરનો કચરો સાફ કરે તો જીવને એમ ન સમજવું કે મંદિરનો કચરો સાફ થઈ રહ્યો છે. સ્વામી કે એમ સમજવું કે તમારા અંદર રહેલો જે કચરો છે, લોચો છે, ઈ સાફ થઈ રહ્યો છે. કેટલી અદ્ભુત વાત કરે. આ મહિમા છે. એટલે સંતની સાથે આત્મબુદ્ધિ કરવી. શું કામ આત્મબુદ્ધિ કરવી? છેલ્લે મહારાજ કહે છે કે અષ્ટ આવરણથી પર જે ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે, ઈ સંત પાસે ઈ ભેદ્યાની ગતિ છે. માટે એને વિશે આત્મબુદ્ધિ કરો. અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણ રાજી થકા એમ કહે છે કે આ સર્વે વાત તમે, આ વાત જે તમે સર્વ દ્રઢ કરીને રાખજો. એટલાથી પૂરું નથી કરતા. છેલ્લે ભગવાન સ્વામિનારાયણ એમ બોલે કે આ જે સર્વે વાત છે એ તમારું જીવન છે. એવી સરસ મજાની વાત ભગવાન સ્વામિનારાયણ આ જેતલપુરના વચનામૃતમાં કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવમ કેશવમ કાપદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ.